નથી કરાવી શક્યા, પણ બેડ લક ફરી વખત ક્યારેક વાત મિત્રો. બાકી અહીંનું લોકેશન એક નંબર છે ભાઈ, બેસ્ટ લોકેશન છે. હા ભાઈ તો મિત્રો અહીંથી એક જોરદાર અને જ્યાં બીજ આમ તો કહેવાય જ્યાં સ્પેશિયલ ફોટાશૂટ તો કે સેલ્ફી પોઈન્ટ માટે જ આ કંઈક બને એવું છે. તો તમે પણ અહીં આવજો, કંઈક આનો આનંદ લેવા, કંઈક મજા લેવા. અને અહીંથી તમને જ્યાં મોટામાં મોટી જ્યાં આંબાડી સફારી પાર્કમાં મોટામાં મોટી જ્યાં પ્રતિમા સામે તમે જ્યાં નિહાળી શકો છો. હાલ તમે જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. અત્યારે પહોંચી ગયો છું જ્યાં આંબાડી સફારી પાર્કમાં. તો હાલો જાય અંદર, જ્યાં સામે આંબાડી સફારી પાર્ક છે. તો જાય અને એટલા બધા મિત્રો સાથે જવાના છે ભાઈ, સિંહ દર્શન કરવા જવાના છે ભાઈ. તો હાલો પેલા ગેટ સામે છે, તો હાલો જોઈ, કેમ કે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે સરસ મજાની. અને અહીંયા જ્યાં સામે ગેટ છે, તો હાલો જાય અંદર. કેવું છે જોશે અત્યારે જ્યાં દી આઠમનો ટાઈમ છે, અને જો ટાઈમ અંદર હશે શરૂ તો તમને સિંહ દર્શન કરાવીશ. નકર ઓલી ગેટ સરસ મજાનો આંબાડી સફારી પાર્ક જ્યાં સાંજનો ટાઈમ છે, ટૂંક સમયમાં દી આઠમી જશે સંસદ, એટલે કે અંદર જોઈશી જાય અંદર. જો શરૂ હોય તો નથી કરવું, અને પહેલાંની અંદર પ્રવેશ કરી જાય, કેમ કે ખુલ્લું હોય તો હાલ જાય દર્શન કરવા, સિંહ દર્શન કરવા. તો અંદર રસ્તાની સાથે કંઈક આ રીતનું છે, જુઓ તમે. અને અંદર આવો તમે, જ્યાં ગેટની અંદર આવતાની સાથે આંબાડી સફારી પાર્કની સરસ મજાની માહિતી, કઈ જગ્યા પર કયા દ્રશ્યો છે. તો અહીંયા જુઓ, જ્યાં કહેવાય, જ્યાં તમને પોસ્ટમાં બતાવી દઉં કે જ્યાં મેન જ્યાં મોટી પ્રતિમા સિંહની, તો કંઈક આ રીતની છે ભાઈ આંબાડી. જુઓ તમે, છે જોરદાર. અને અહીંનું કંઈક અલગ અલગ લોકેશન છે, કંઈક પાર્કિંગ અને 2 ગેટ. અને અહીંયાથી જ્યાં તમને સિંહ દર્શન કરાવવા કંઈક આ જંગલમાં કંઈક લઈ જતા હોય, કંઈક એવું સરસ મજાની માહિતી અહીં આપી છે ભાઈ. તો શું કહેશો આશુભાઈ? અરે બહુ મસ્ત છે, તમે આવો મિત્રો. તેમાં જ્યાં સિંહ લટાર મારતો હોય કંઈક એવું છે ભાઈ. હે તો હાલો ફટાફટ, ટાઈમ ઓછો છે અને નીકળી. ટિકિટ બારી છે અહીંયા જ્યાં ટિકિટ બારી છે ભાઈ. અત્યારે સિંહ સાથે જે આનંદ લઈ રહ્યા છે, અહીંયા કંઈક વીઆઈપી જગ્યા પર કંઈક એવો અનુભવ થતો હોય મિત્રો. પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ જાય, કેમ કે હાલ શરૂ હોય તો આપણે સિંહ દર્શન તમને કરાવવાના છે. તો હાલો વિડીયો બનાવજો, કેમ કે ઓલી ટિકિટ બારી હાલ જવાનું છે, કેમ કે ત્યાંથી સિંહ દર્શન હાલ શરૂ થાય છે ગાડીમાં. તો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો માર્યો. બાકી બાયનો વ્યૂ તમને અત્યારે બતાવું. કદાચ સિંહ દર્શન કરવા જઈશું તો પાછા આવી તો કદાચ અહીંયા જ્યાં સાંજ પણ પડી જતી હોય, અને અહીં આવો તો બાળકો માટે પણ જ્યારે બેસ્ટ જ્યાં કહેવાય બગીચા જેવું, અહીંયા લસરપટ્ટી. તો અહીંયા પણ જ્યાં બાળકો આનંદ લઈ રહેતા હોય, અને અત્યારે બધા જ્યાં આવી રહ્યા છે મિત્રો, જ્યાં સિંહ દર્શન કરી અને અહીંયા જ્યાં આવી રહ્યા છે, તો આપણે અત્યારે જઈએ ફટાફટ મિત્રો. આગળ જાય પણ છે જ્યાં ટિકિટ લેવા માટે, જ્યાં ખુલ્લું હોય તો આપણે પણ ટિકિટ લઈને સિંહ દર્શન કરીએ, કેમ કે હજી 15 મિનિટનો ટાઈમ છે, કંઈક એવું કીધું છે મિત્રએ. તો આપણે ત્યાં જઈએ, જો 15 મિનિટમાં લઈ જાય. અહીંથી પહોંચતા જ્યાં પહેલાં ગેટેથી પ્રવેશ ટાઈમ આઉટ થઈ જાય છે. તો આ વખતે પણ આપણે જ્યાં બ્રેડ લગા આપણે સિંહ દર્શન લગભગ નહીં કરી શકીએ યાર, એવું છે. કાંઈ વાંધો નહીં, ફરી વખત વાત મિત્રો, પછી વખત ફરી પાછા અહીંયા આવશું, જઈશું સિંહ દર્શન કરવા. પણ હજી તો ભાઈબંધ જાય છે, જોઈ ઓલી કોર જતા હતા એટલે જ્યાં કહી દીધું કે ભાઈ ટાઈમ અત્યારે હાલ આઉટ થઈ ગયો છે, તો અત્યારે અહીંયા જવા દેતા નથી. તો આ વખતે પણ આપણે જ્યાં બ્રેડ લક, પણ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક વાત. અને જ્યાં આ કહેવાય જ્યાં સિંહ દર્શનની જગ્યા છે મિત્રો, આની અંદર આપણને કંઈક સિંહ જોવા મળતા હોય. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં. હવે ફરી પાછા જ્યાં વિચિત્ર છે, જ્યાં મૂર્તિ છે, પ્રતિમા છે, જ્યાં એ જોઈ. તો હાલો બન્યા રહેજો ભાઈ વિડીયોમાં. જો અહીંયા જ્યાં મોટી મૂર્તિ મિત્રો, જ્યાં અમે આપણે જ્યાં ઓલામાં જોઈ, જ્યાં મોટી મૂર્તિ, અહીંયા તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો. કેમ કે આપણે ગઈ વખતે પણ જોયું હતું, અને ગઈ વખતે હજી અહીંયા અમુક વસ્તુ હાલ ફિટિંગ થતી હતી, અને આ વખતે ભાઈ બેસ્ટ થઈ ગયું છે. તો હાલો વિડીયોમાં બની રહ્યો. તો અહીંયા સરસ મજાનું નીચે પણ તે વખતે ધરોડી નથી, પણ અત્યારે ત્યાં નીચે પણ ધરોડી છે. અને અહીંયા ખુલ્લો રંગમંચ. તો મિત્રો અલગ અલગ ડિઝાઇન પેટર્ન બહુ જોરદાર છે યાર આંબાડી સફારી પાર્ક. તો સામે જો બસ, છેલ્લી બસ હતી મિત્રો, હાલ આવી ગઈ છે. અને નોકરીનો ટાઈમ અત્યારે પૂરો થઈ જતો હોય, તો બસ પણ છેલ્લી આવી ગઈ છે. અને સામે દરવાજા જ્યાં આંબાડી સફારી પાર્ક, જ્યાં સિંહ દર્શન કરવા લઈ જતો જ્યાં ગેટ, જ્યાં તમે જ્યાં મિત્રો અહીંયા બહારના 2 ગેટ છે, ગમે તે ગેટ
ગેટ પહેલામાં થયો તો અહીંયાથી આવવું પડે અને અંદર જ્યાં સિંહ દર્શન કરવા જવા માટે જ્યાં પહેલો ગેટ તો એ ગેટ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. તો અહીંયાથી હવે તમને બહારનું જ્યાં લોકેશન છે સરસ મજાનો વ્યૂ તો એ તમને જ્યાં બતાવવાની કોશિશ કરું. તો અહીંયા જ્યાં મોટી પ્રતિમા તો સામે આપણે પહેલી વખતમાં તો બહુ જ જોઈ હતી, પણ આ વખતે કંઈક અલગ કંઈક જોવાની કોશિશ કરીશું, કેમ કે આ વખતે અહીંયા જોવાનું બહુ બેસ્ટ લોકેશન છે. અહીંયા ઝાડવા પણ સરસ મજાના થઈ ગયા છે. જો તમે પહેલી વખતે આપણે જ્યાં ગયા હતા તો એ જ્યાં આ મૂર્તિની જ્યાં અંદર આપણે ફોટા પડ્યા હતા અહીંયા સરસ મજાનું આંબરી લખેલું છે, જોઈ શકો તમે. તો આ વખતે કંઈક આ રીતનું લોકેશન છે અને સામે મિત્રો પહોંચી ગયા છે ભાઈ પુલે ફોટા પાડવા. જો તમે કેમ કે અહીંયા આવ્યા છે તો કંઈક આનંદ લઈને જઈશું. તો અહીંનું લોકેશન પણ બહુ એક નંબર છે. તો ઘણા મિત્રો ત્યાં પહોંચી ગયા છે અને આપણે અહીંયા આટા મારી છીએ ભાઈ બહારની સાઈડમાં, કેમ કે આ વખતે પણ મિત્રો અંદર જવાનું મેં હોય ટાઈમ અમને એમ કે ટાઈમ થઈ જશે, પણ હાલ મોડું થઈ ગયું છે, થોડોક ખાટું મોડું થયું, કેમ કે ગેટ બંધ કરી દેવાનું છેલ્લી બસ હતી એ વહી ગઈ અને પછી ગેટ બંધ કરી દેવામાં આવ્યો. બાકી જો સરસ મજાનું જ્યાં લોકેશન આંબરી સફારી પાર્ક અને પાછળ સરસ મજાની નદી અને આપણી સાથે મિત્રો આવ્યા છે અત્યારે જ્યાં પોઝ દઈ રહ્યા છે. જો સિંહ દર્શન તો ન છે ભાઈ, પણ મૂર્તિમાં તમે બધા દર્શન કરી લેજો ભાઈ. હા, અને બીજા મિત્રો જ્યાં સામે જો લોકેશન 6 વાગી ગયા, 6:30 વાગે આખો આંબાડી સફારી પાર્ક જોકે બંધ કરી દેવામાં આવશે. અને અહીંયા પણ જ્યાં સિક્યુરિટી વાળા એવા અમને કીધું કે ભાઈ હવે અંદર નહીં, પણ હવે તમે ગેટ સાઈડથી અહીંયાથી બહાર નીકળજો, પણ કાંઈ વાંધો નહીં. અહીંયા આવતા ભેગો જ કંઈક આવો આનંદ થાય છે મિત્રો. આવડો વિડીયો છે આંબાડી સફારી પાર્કનો, ત્યાં કહી શકાય અત્યારે બેસ્ટ લેવલ છે, એટલે બધા કરતાં સારામાં સારો વિડીયો આપણે જ્યાં આંબાડી સફારી પાર્કનો હાલેલો છે. તો ફરી પાછા એમ થયું કે તમને જ્યાં સિંહ દર્શન કરાવું મિત્રો, પણ આ વખતે પણ હાલ મોડું થઈ શક્યું છે. બાકી જો અત્યારનું લોકેશન અને જ્યારે પહેલાંનું લોકેશન, તો આ વિડીયોની અંદર પણ મિત્રો જ્યાં એન્ડ સ્ક્રીનમાં તમને જ્યાં આગળનો જ્યાં વિડીયો છે આંબાડી સફારી પાર્કનો તમને જોવા મળશે. કદાચ પહેલાંનો વિડીયો ન જોયો હોય તો આંબાડી સફારી પાર્કનો વિડીયો એન્ડ સ્ક્રીનમાં હાલ તમને જોવા મળશે, તો અવશ્ય જોઈ જોજો, કેમ કે એમાં પણ સિંહ દર્શન નહોતા કરાવી શક્યો તમને, અને આ વખતે પણ જ્યાં સિંહ દર્શન નથી કરાવી શક્યો. મિત્રો આવ્યા છે ને ભાઈ એ અત્યારે જો તમે પોઝ ફૂલ મોજ, અને જ્યાં પોઝ દેવામાં ફ્રી નથી થતા ભાઈ. આની કર જો ફોટા શૂટર હે એક પછી આપણે પેલા આવ્યા હતા તો લગભગ આ પૂતળી ઉપર કંઈક પેકિંગ ઢાકેલ હતા મિત્રો. તો અત્યારે અહીંયા જ્યાં લાગડ સરસ મજાનું જ્યાં મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો, બટરફ્લાય હે. બાકી વ્યૂ એક નંબર છે ભાઈ. જો તમે ફોટા પાડવામાંથી ભાઈ ઉષા નથી આવતા. આવો ભાઈ એક નંબર વ્યૂ ભાઈ. તો મિત્રો જ્યારે આપણે પહોંચી ગયા હતા જ્યાં પહેલી વખત થઈ, જ્યાં આની ઉપર જ્યાં કહેવાય આ પૂતળી જ્યાં બટરફ્લાય, તો આની ઉપર કંઈક પેકિંગ હતું અને અત્યારે પેકિંગ કાઢી નાખ્યા છે. પણ અત્યારે જો સરસ મજાનું જ્યાં લીલું ઘાસ ઉગ્યું છે, આ રીતનો વ્યૂ છે ભાઈ અત્યારે બહારનો. કેમ કે આ વખતે તો આપણે મિત્રો પાક્કું એવું હતું કે વહેલા છતાં પોગી જઈને સરસ મજાના તમને જ્યાં સિંહ દર્શન કરાવું, પણ આ વખતે પણ દર્શન નથી કરાવી શક્યા. પણ બેડ લક ફરી વખત ક્યારેક વાત મિત્રો. બાકી અહીંનું લોકેશન એક નંબર છે ભાઈ, બેસ્ટ લોકેશન છે. ફરતા તમે તો મિત્રો જ્યારે અત્યારે તો અમે હાલ ગેટની બહાર નીકળવાની તૈયારી કરી છીએ, પણ અહીંયા લોકેશન એક નંબર છો મિત્રો. ફરતું અહીંયા બેસવા માટે અને જ્યારે કહેવાય જ્યાં રૂમ ઓફિસ કંઈક વીઆઈપી આની કરો જો સરસ મજાનું જ્યાં બેસવા માટે પણ જગ્યા છે. અહીંયા તમે આવો બે ઘડી બેસો ભાઈબંધો સાથે તો પણ મજા આવે. અને અમારી સાથે જે ભાઈબંધો આવ્યા છે અત્યારે ફોટા શૂટર્સ જ્યારે ફોટાસ પડાઈ રહ્યા છે ભાઈ. બાકી આનથી પણ વ્યૂ જોઈ શકો છો તમે. અને ખાસ કરીને તો મિત્રો આપણે સિંહ દર્શન નથી કરી શક્યા. હા ભાઈ વાહ. તો મિત્રો અહીંથી એક જોરદાર જ્યાં બીજ આમ તો કહેવાય જ્યાં સ્પેશિયલ ફોટાશૂટ તો કે સેલ્ફી પોઈન્ટ માટે જ આ કંઈક બનાવ્યો એવું છે. તો તમે પણ અહીં આવજો કંઈક આનો આનંદ લેવા, કંઈક મજા લેવા. અને અહીંથી તમને જ્યાં મોટામાં મોટી જ્યાં આંબાડી સફારી પાર્કમાં મોટામાં મોટી જ્યાં પ્રતિમા સામે તમે જ્યાં નિહાળી શકો છો. હાલ તમે રસ્તે પર નીકળો છો તો પણ અહીંયા તમને બતાતી છે મિત્રો. તો પણ એક સરસ મજાની જ્યાં સિંહ આવા છે ને સિંહ એવી પ્રતિમા છે અહીંયા. તો આ વખતે પણ મિત્રો તમે જોઈ શકો છો એક જોરદાર છે પ્રતિમા. શિલ્પે સ્પેશ કરશો નહીં ભાઈ, અડવાર નહીં. જો હવે બહાર નીકળવાની તૈયારી છે, તો હાલો અહીંથી બંધ થઈ ગયું છે હાવ, તો અહીંથી નીકળવાનું છે બારું. જનાવરના કંઈક ફોટા માર્યો અને સરસ મજાની એમની જ્યાં માહિતી પણ આપી હોય એવા આખા જ્યાં કહેવાય આંબાડી સફારી પાર્કમાં માહિતી આપેલી છે. તમે પણ ક્યારેક આવો ત્યારે જોઈ લેજો. અને બધા મિત્રો અહીંયા જો ફોટાશૂટમાંથી જ યાર નવરા નથી આવતા. આવો ભાઈ જોઈ શકો છો તમે. અહીંથી ને વ્યૂ બહુ જોરદાર આવે છે. જો
અને એમાં પણ મિત્રો ઝરમર વરસાદ આવતો હોય તો અહીંયા વધારે મજા આવતી હોય. પણ અત્યારે એવું નથી, ઘણા મિત્રો અહીંયા નાસ્તો પણ કરતા હોય. તો હાલો અહીંયાથી આપણે નીકળીએ હવે આગળ બહારની સાઈડમાં, કેમ કે ટાઈમ ગઈ ગયો છે. તો અહીંયા સકલીનો ઇતિહાસ, કાવડી, તો મિત્રો અહીંયા જ્યાં ઝરખનો ઇતિહાસ, તો મિત્રો અહીંયા જ્યાં આંબલી સફારી પાર્કમાં અલગ અલગ પોસ્ટર મારેલા છે. હાલ તમને ત્યારે બધા નથી બતાવી શક્યો, પણ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક નેક્સ્ટ ટાઈમ વાત. બાકી જો આ વાયસરનો બનાવેલો ભાઈ આવે પછી અહીંયા ચારણ જમ્પ લગાવતા હોય તો એવું કંઈક લોકેશન રાણીને. જો કે ઝાડવા માટે પણ બહુ સરસ મજાની માહિતી આપેલી છે અલગ અલગ જ્યાં બેનરમાં, પણ અત્યારે બંધ થઈ ગયું છે. ને જ્યારે કહેવાય 2 વખત સિક્યુરિટી ગાર્ડ અહીંયા આવ્યા છે કે ભાઈ ટાઈમ અત્યારે આઉટ થઈ ગયો છે નોકરીનો, અમારો પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે કેમ કે અત્યારે મિત્રો 7 વાગી ગયા છે, બહુ મોડું થઈ ગયું. અમારે એમ હતું કે આ વખતે કંઈક જ્યાં દર્શન તો કે સિંહ જોઈશું આપણે, તો આ વખતે આપણે અહીંયા નથી ગયા. પણ અહીંયા તમને એક સરસ મજાની જ્યાં પ્રતિમા દ્વારા જ્યારે સિંહ ફેમિલી, તો એ તમને હાલ બતાવી રહ્યો મિત્રો. બાકી અહીંયા જો જ્યાં બેનર તો મિત્રો જ્યાં આખા આંબાડી સફારી પાર્કમાં જ્યાં મારેલા જ છે. અને અહીંનું લોકેશન પણ ભાઈ કાંઈ ઘટે નહીં એવું હો ભાઈ. અહીંયા જ્યાં હા સિંહની ફેમિલી તમે જોઈ શકો છો મિત્રો. હાલો પેલા એ તમને જ્યાં દર્શન કરાવી દો સિંહ ફેમિલીને. તો બાકી છે ને એક નંબર લાગે ને કંઈક. આપણી પ્રતિમા પણ મિત્રો એવી છે જોરદાર. જ્યારે પ્રતિમા જોવો તો પણ એમ લાગે આપણી સામે જ જ્યાં સિંહ ઊભો છે. કેમ પણ જો હાસો આવી જાય હોય તો ઊભા તમે જો એવું લાગે તમને ભાઈ. સફારી પાર્કમાં તમે આવો છો તો સરસ મજાનું જ્યાં કહેવાય દલધરા ખોડિયાર, જો કે ધારી, તો અહીંયા સરસ મજાનો જ્યાં ખોડિયાર ડેમ, એમની પછી જ્યાં ખોડિયારમાંના દર્શન કરવાનું પણ ચૂકતા નહીં. અને ખોડિયારમાંના દર્શન કરવા આવતા હોય તો આંબલી સફારી પાર્કમાં પણ આવવાનું ચૂકતા નહીં. અહીંયા તમારે જ્યાં અંદર જ્યાં બગીચામાં આટા મારવાનો કોઈ ચાર્જ નથી. જો તમારે જ્યાં સિંહ દર્શન કરવા જવું હોય બસમાં તો તમારો ચાર્જ થઈ જાય 150 રૂપિયા, બસ એક જણાની ટિકિટ દ્વારા અંદર લઈ જાય છે. આપણે આગલા બ્લોગમાં પણ માહિતી આપી હતી અને આ બ્લોગમાં પણ માહિતી આપી દઉં છું મિત્રો. કેમ કે અત્યારે ટાઈમ આઉટ થઈ ગયો ને ફરી પાછા પહેલાં ગેટે હાલ જ્યાં અંદર પ્રવેશ કર્યો હતો હાલ ત્યાં નીકળ્યા છે. કેમ કે સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા જ્યાં ગાડી લઈને વાટે છે, એમને પણ જ્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય. તો હાલો આપણે અહીંયાથી નીકળી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ઓછી જણાવો. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.